અર્જુન નારાયણભાઈ બકુત્રા, કચ્છ ડિસ્ટ્રિક્ટ ઇક્વેશન ફેડરેશન અને ભૂમિ સ્ટેટ ફાર્મનો ઓનર છું. આપણે અહીંયા 20 અને 40 કિલોમીટરની કચ્છ એન્ડ્યોરન્સ ચેમ્પિયનશિપ આપણે યોજાઈ હતી, જેમાં અલગ અલગ ટાઈપ બ્રીડના અલગ અલગ રાઇડરો બધા આવ્યા હતા અહીંયા કને. જે 4 ઘોડા આપણા આવ્યા છે મુંબઈથી, અને આપણા બીજા માઉન્ટેડ પોલીસના બી ઘોડા છે અહીંયા કને, જે ભુજ માઉન્ટેડ પોલીસ છે. બીજા આપણા બી રાઇડરો છે જે લોકલ પબ્લિક છે એના. ભુજ માઉન્ટેડ પોલીસ આપણે અહીંયા કને જમ્પિંગ અને ટેન્ટ પેકિંગનો આજે શું કહેવાય શો કર્યો એ લોકોએ. 2 દિવસનો ઇવેન્ટ હોય છે, જેમાં આપણે એક દિવસ 24 કલાક પહેલા ઘોડા આવે છે, અને એ ઘોડાઓ બધા ડૉક્ટરથી ચેક કરવામાં આવે છે. અને બીજા દિવસ સવારના વહેલી રેસ થાય છે. રેસ દરમિયાન બધા 5-5 કિલોમીટર પાણી રાખવામાં આવે છે ઘોડા માટે, માણસો માટે, અને ઘોડાને ચેક કરવામાં આવે છે. ઘોડો રેસ ફરી આવે એના પછી ડૉક્ટર્સ ચેક કરે છે એને, અને જોવામાં આવે છે કે ભાઈ ઘોડાને કાંઈ લાગવાર નથી, કોઈ લોહી નથી નીકળ્યું કે ભાઈ કોઈ કાંઈ થયું નથી. એ છે કે ભાઈ જે નવા છોકરાઓ છે, યંગ જનરેશન જે બધી ફોનમાં ને એમાં લાગેલી પડી છે કે ભાઈ આવી ગેમો કરો તમે, અને આવી ગેમમાં તમે ઇન્ટરેસ્ટ લેવો, આ રમો તમે, તો એમાં સ્ફૂર્તિ અને એના માટે બહુ સારી છે વસ્તુ. કેટલા વર્ષથી આવું આયોજન કરવામાં આવે છે? હા, આપણે પાછલી વખતે માર્ચમાં કર્યું હતું 2025માં, જે કચ્છનો સૌથી પહેલો એન્ડ્યોરન્સ ઇવેન્ટ હતો. એના પહેલા કોઈ એન્ડ્યોરન્સ ઇવેન્ટ થયો નથી, ને આ પાછો આપણે બીજો ઇવેન્ટ કર્યો છે, બહુ સક્સેસફુલ. ના, આમાં ઘોડા બધાના પોતપોતા લઈ આવે છે. જેમ કે મેં તમને પહેલા કીધું કે જેમ 4 ઘોડા મુંબઈથી આવ્યા છે, પછી આપણા બે ઘોડા છે, અને જે બી લોકલ રાઇડર્સ હોય એ બધા પોતપોતાના ઘોડા લઈને આવે છે. દર્શક મિત્રોને એ જ કહેવા માંગુ છું કે ભાઈ આ ગેમને આગળ વધારીને આપણે, અને ઇક્વેશન જે ઘોડાની લાઈન છે, જે માણસોને જે નોલેજ હોવી જોઈએ, ભાઈ ઘોડા કેમ સારવાર કરવા, શું કેવી રીતે રાખવું આપણે, એને આપણે આગળ વધારીએ તો બહુ સારું કચ્છમાં. અને કાલથી ચાલુ થયું છે ને? કાલે શું? હા, કાલે આપણે કાલે આ ઇવેન્ટ એવું છે કે આ 2 દિવસનો ઇવેન્ટ હોય, જેમાં એક દિવસ પહેલા ઘોડા આવે, 24 કલાક એને રેસ્ટ આપવામાં આવે, અને એનું ડોક્ટર્સ ચેક કરે. મારું નામ જાડેજા શક્તિસિંહ કે, મૂળ ગામ નાગરેચા. અમારું અશ્વ મંડળ ઘણા વર્ષોથી જેને કહી કે એજ્યુકેટેડ વર્ગ સાથે સંકળાયેલો આ ટાઈપની કોઈ પણ કોન્સેપ્ટ થાય એવું ઈચ્છતી હતી. અને કુદરતને કરવું, ભગવાનને કરવું હશે તો જે આ આખું મંડળ છે કચ્છ ડિસ્ટ્રિક્ટવાળા, ભાઈ મનીષભાઈ છે, અર્જુનભાઈ છે, એ ગ્રુપને સપોર્ટેડ એમને પણ પ્રોત્સાહન મળે. અને અમારા મંડળ રામ રહીમ મંડળ તથા વિશ્વશક્તિ મંડળ જે વર્ષોથી આ સબ્જેક્ટમાં છે, હવે એકચ્યુઅલમાં જે અશ્વ અંગેનું અનુભવ અને જ્ઞાન એ મેં જરૂરી છે. તમે અશ્વ ખરીદી કરો છો પણ તમને કોઈ નોલેજ નથી તો તમે શું કરશો? એટલે જૂની દરેડ જે આપણે કચ્છમાં વર્ષોથી અશ્વની જે પ્રક્રિયા છે, જૂના સમયમાં વાહનો નહોતા ત્યારે અશ્વ એ મેન હતું, અને આપણા યુદ્ધના સમયમાં પણ અશ્વનું ઓલું કરવું. કચ્છ રાજ પાસે 1 લાખ ઘોડા હતા. એમાંથી જે આપણા સિંધી નસલ એક એવી તાસીરનો ઘોડો છે જે વિશ્વમાં સ્ટેમિનામાં જેને કહી કે ફર્સ્ટ નંબર છે. બીજા મારવાડી છે, કાઠિયાવાડી છે, એ બધા અશ્વો કરતા ખડતલમાં ખડતલ, અને વિધાઉટ મેડિસિન્સ. તમે જો એને થોડુંક દેશી બધા ઓસડિયા છે, અને એને ચરિયાણ જે એનું સ્પેશિયલ ઘાસ કે વનસ્પતિ થતી હોય એવામાં જો એને થોડોક સમય ચરવા મૂકું તો એને ક્યારેય પણ રોગ નહીં થાય. હવે હું આપને કહું, અત્યારની જે જનરેશન છે એ બહુ સારા ઘોડા ખરીદી કરી આવે છે, પણ એ લોકોની થોડીક લોજિક સમજણ નથી, અને એમને જૂની દરે પ્રમાણે અશ્વપાલનની થોડીક સિસ્ટમની જરૂર છે. અને જે અત્યારના જે અશ્વના જે છે માલિકો, એને આવી ઇન્વેન્ટમાં આવી અને અત્યારનું જે લેટેસ્ટ કલ્ચર છે કે અશ્વપાલન કરે છે, અને બહુ સિસ્ટમેટિક, જેને કંઈક ઘણો ખર્ચો કરી અને આવી વિધાઉટ એન્ટ્રી ફીની જો ઇન્વેન્ટ રાખતા હોય તો એમાં એ લોકોએ પોતાને અનુભવ મળે, અને શું જરૂરી છે, કેવા અશ્વનું પાલન કરવું, એ ખાસ મહત્વનું છે. હવે જનરલી આપણા કચ્છમાં છે ને
બધા એમ કે આપણો કચ્છી અશ્વ રેવાલ માં બહુ સારું ચાલે અને રેવાલની સ્પર્ધાઓ મુકાય. એવું નથી મિત્રો, આજે 100 ઘોડાની સ્પર્ધામાં હશે રેવાલની, એમાંથી 20 ઘોડા જ સારી રેવાલ ચાલતા હશે. બાકીના અશ્વપાલકો જે નારાજ થઈ જાય છે કે આપણે રેસમાં નથી આવતા, એ લોકોને આવી સ્પર્ધા બહુ કામની છે કે તમે અશ્વપાલન કરો છો તો તમને પણ પ્રોત્સાહન મળે. આજે એક વસ્તુ કહું કે લગભગ આ એરિયામાં 350-400 ઘોડા હશે, પણ બહુ ઓછા ઘોડા આવ્યા. હવે આ લોકો ઈચ્છે છે કે એક્સપિરિયન્સથી એ લોકોને પણ ફાયદો થશે અને કચ્છના અશ્વને તમે કેવી રીતે ઓલું કરશો. હવે ગયા વર્ષે જે આપણું સિંધી અશ્વ છે એ અહીંયા ફર્સ્ટ નંબર આવ્યો હતો. એનું કારણ શું છે કે બીજા બધા ઘોડા કરતાં એનું ખર્ચલપણું અને એની જે બધી પ્રક્રિયાઓ છે, કે દાખલા તરીકે એમ સમજો કે એના પલ્સ, આજે 20 કિલોમીટર 40 કિલોમીટર ચાલતો હોય ઘોડો, એના ધબકારા વધી જતા હોય છે. બીજી જે બ્રીડના છે, જ્યારે કચ્છી એકદમ જેને કહી કે એકદમ રેગ્યુલર અને કોઈ પણ જાતના તકલીફ વગર ચાલી જાય છે. તો તમે વિચાર કરો કે કચ્છી ઘોડો છે સિંધી, એ સારો આપણા પ્રદેશ માટે. અને એક અશ્વનું એક ઓલું છે કે જે પ્રદેશનું પ્રાણી હશે ને એને ત્યાંની જ તાસીર માફક આવશે અને એ પોતાનું સ્ટેમિના પણ જાળવી શકશે. એટલે મારા મંતવ્ય પ્રમાણે કચ્છમાં સિંધી અશ્વ છે તો એનું જ વધારે ઓલું કરવું જોઈએ. હમણાં ઘણા વર્ષો પછી આપણે કચ્છી સિંધી અશ્વને બીજી કોઈ પણ ઇવેન્ટમાં એન્ટ્રી નથી મળતી, પણ રામ રહીમ મંડળ અને અમારા ગ્રુપના દરેકે વ્યક્તિઓના પ્રયત્નોથી સહજીવન સંસ્થા એને અભ્યાસમાં મૂકી અને રજીસ્ટ્રેશન અપાવ્યું. અત્યારે હવે આપણે સિંધી અશ્વને બધી જગ્યાએ સ્પર્ધાઓમાં ભાગ લેવા મળે છે. એ એક બહુ સારી વસ્તુ કહેવાય. આજે કાઠિયાવાડી છે, મારવાડી છે, આજે વર્ષોથી સ્ટાન્ડર્ડ જેને કહી કે દરેક સ્પર્ધામાં એને એન્ટ્રી મળતી, આપણા સિંધીને ન મળતી. તો હવે તમે એક વિચારો કે ખરેખર બધા કૌશલ્યથી એકદમ સારું છે બ્રીડ, તો એના પાછળ આપણે લક્ષ્ય આપવું જોઈએ. આપણે અશ્વનું જે પાલન કરી છે એનો થોડુંક જૂની સિસ્ટમ ઉપર પણ થોડુંક સમજવાનું અને એનું સ્ટડી કરવું જરૂરી છે. અમે આજે 30 વર્ષથી સતત અમારા દિલુભા પ્રમુખશ્રી એ અત્યારે ગયા છે આજુબાજુમાં અશ્વ જોવા, પણ એનો આજે લગભગ 40-45 વર્ષથી રામ રહીમ મંડળની સ્થાપના થઈ ત્યારથી કરી આજ દિવસ સુધી સતત એ જ પ્રયત્ન રહ્યો કે આપણા ઘોડા સારા છે. પણ હવે આને સમજવા માટે નવી પેઢી, હવે એકચ્યુઅલમાં ખરેખર ઘોડો કેવો સારો અશ્વ કે આપણું સિંધી બ્રીડ છે, એ ખડતલ છે સામે હાઈટ બોડી એના છે ને સીમિત, જે બહુ તંદુરસ્ત ને તગડો ને દેખાવડો ને એ સિંધીમાં બહુ ઓછું હોય છે. બીજા બધા મારવાડી છે કે કાઠિયાવાડી છે, પછી થોરોબ્રીડ છે, એ બધા અશ્વ તમને એકદમ તંદુરસ્ત ને હર્યા ભર્યા લાગે. ખરેખર સાચા કૌશલ્યમાં આપણો સિંધી અશ્વ છે, જેને કહી કે એને બહુ લિમિટેડ ચાકરીની જરૂર હોય છે. નેચરલ જેને કહી કે આખું નેચરલ જ એને છે. બીજી વસ્તુ સમજો કે આવી ઇન્વેન્ટ હોય ત્યારે ખરેખર જે આપણી બાધ્યતા છે કે આપણું ઘોડો રેવાલમાં જ મુકાય. ના, રેવાલના તો ચોખ્ખી રેવાલ અને સારા રેવાલના ઘોડા બહુ ઓછા છે. આજે જે સંખ્યા પ્રમાણે જોશો તો એમાંથી માત્ર 10% નીકળે. બાકીના લોકોએ આવી ઇવેન્ટ જોવી જોઈએ. આ લોકોના પરિચયમાં આવો તો તમે જે અશ્વ પાલન કરો છો એને સાર્થકતા મળશે, સારી કિંમત મળશે અને તમને એકદમ પ્રોત્સાહન મળશે. એટલે આવી જગ્યાએ દરેક અશ્વ પ્રેમીઓ તથા અશ્વ પાલકોએ આવવું જોઈએ. ભાઈ અર્જુનભાઈનો જે આ પ્રયત્ન છે એ એકદમ સરાહનીય છે અને આવા પ્રયત્નો કરતા રહે. એમને ક્યાંય પણ સપોર્ટની જરૂર હોય તો અમારું મંડળ રામ રહીમ મંડળ, વિશ્વ શક્તિ મંડળ અને અમારા મંડળના અશ્વપાલકો એને તમે ગમે ત્યારે બોલાવશો એ તુરંત આવશે. વસ્તુ
કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.